નમસ્કાર દોસ્તો, હું આપનો સાથી રજનીકાંત ભારતીય. મિત્રો, હાલમાં ગુજરાતમાં ટીવી ઉપર જો કોઈ શો પ્રચલિત હોય અને લોકપ્રિય હોય તો એ છે એબીપી અસ્મિતા ઉપર આવતો હું તો બોલીશ નામનો શો. આ હું તો બોલીશના માધ્યમથી રોનકભાઈ ગુજરાતની સામાન્ય જનતાના પ્રશ્નોને વાચા આપવાનું તેમજ ગુજરાત સરકારની શોષણભરી નીતિઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું કામ વર્ષોથી કરી રહ્યા છે. ત્યારે 2 દિવસ પહેલાં હું તો બોલીશ કાર્યક્રમમાં આઉટસોર્સિંગ મુદ્દે આઉટસોર્સિંગનું દૂષણ અનલિમિટેડ નામનો કાર્યક્રમ પ્રસારિત થયો. ત્યારે મારા સહિત ગુજરાતના હજારો કર્મચારીઓએ આ શો જોયો હતો. પરંતુ આ શો જોયા પછી આઉટસોર્સિંગ કર્મચારીઓના સતત ફોન આવ્યા કે જે રીતે આઉટસોર્સિંગ કર્મચારીઓની વેદનાને વાચા આપવી જોઈએ, એમના પ્રશ્નો ઉજાગર થવા જોઈએ, એ રીતે થયા નથી. અને જે પ્રવક્તા હતા અમિતભાઈ કવિ અને હિરેન બેંકર દ્વારા પણ રોનકભાઈના પૂછાયેલા સવાલોનો યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો ન હતો. રોનકભાઈ પટેલે 3 સવાલો પૂછ્યા હતા કે આઉટસોર્સિંગ કર્મચારીનું કયા પ્રકારનું શોષણ થઈ રહ્યું છે, કેમ થાય છે અને કેવી રીતે થાય છે. આ 3 સામાન્ય સવાલો હતા, પણ એના જવાબો ના તો પ્રવક્તાઓ આપ્યા છે કે ના આઉટસોર્સિંગ કર્મચારીઓને મળ્યા છે. તો આજે આ વિડીયોના માધ્યમથી હું રોનકભાઈએ પૂછેલા સવાલોના જવાબો આપવા જઈ રહ્યો છું. રોનકભાઈનો સવાલ હતો કે આઉટસોર્સિંગ કર્મચારીનું કયા પ્રકારનું શોષણ થાય છે. તો એનો સીધો સટ જવાબ છે કે આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કર્મચારીઓનું આર્થિક, શારીરિક અને માનસિક એમ તમામ પ્રકારે શોષણ કરવામાં આવે છે. વિગતે જણાવું તો વર્ષ 2015માં સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલો, જીએમઈઆરસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલો, જનરલ હોસ્પિટલો, આ તમામ દવાખાનાઓમાં વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીની સેવા આઉટસોર્સિંગથી લેવા માટે આઉટસોર્સ એજન્સીઓ નક્કી કરવા માટે દરેક ઝોનના વિભાગીય નાયબ નિયામકશ્રીઓ દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. અને આ ટેન્ડર પ્રક્રિયા દ્વારા ઝોન વાઇઝ એજન્સીઓ નક્કી કરવામાં આવી હતી. અને આ એજન્સીઓને કર્મચારીઓને પગાર ચૂકવવા પેટે 14 થી 15,000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. પરંતુ એજન્સીઓ કર્મચારીઓને 6,140 જે એ સમયે લઘુત્તમ વેતન હતું એ જ ચૂકવતા હતા. બાકી તમામ રકમ એજન્સીઓ પોતાના ઘર ભેગી કરતી હતી. ના તો કર્મચારીનું પીએફ જમા કરવામાં આવતું હતું, ના ઈએસઆઈસી જમા કરવામાં આવતું હતું, કે ના એમને બોનસ ચૂકવવામાં આવતું. એટલું જ નહીં, શ્રમ અને રોજગારનો નિયમ છે કે શ્રમજીવીઓ પાસે રોજના 8 કલાક લેખે મહિનાના 26 દિવસ કામ લઈ શકાય અને દર અઠવાડિયે એમને એક રજા આપવી પડે. પરંતુ આ આઉટસોર્સિંગ એજન્સીઓ મહિનાના 30 દિવસ કર્મચારીઓ પાસે કામ કરાવતી હતી અને એના બદલામાં ફક્ત 26 દિવસનું જ વેતન ચૂકવતી હતી. અને જો કોઈ કર્મચારી ભૂલથી રજા પાડે અથવા પ્રસંગોપાત રજા પાડે તો એનો 1 દિવસનો પગાર કાપી નાખવામાં આવતો હતો અને 26 દિવસની જગ્યાએ 25 દિવસનું જ વેતન ચૂકવવામાં આવતું હતું. એ અલગ વસ્તુ છે કે કર્મચારી 29 દિવસ કામ કર્યું છે, 26 દિવસ કરતાં વધુ કામ કર્યું છે, એમ છતાંય એજન્સીઓએ કર્મચારીનું લોહી ચૂસવામાં કંઈ બાકી નથી રાખ્યું. અને આ બાબતને લઈને કોઈ આઉટસોર્સિંગ કર્મચારી અવાજ ઉઠાવે તો એમને તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવતા. અને આ ડરના કારણે પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે એ ભય હેઠળ આઉટસોર્સિંગ કર્મચારીઓ પોતાના શોષણ સહન કરીને પણ આઉટસોર્સિંગથી ચૂપચાપ ગુલામની જેમ નોકરી કરતા રહે. હવે રોનકભાઈનો બીજો સવાલ હતો કે આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ કેમ થાય છે અને કેવી રીતે થાય છે. તો કેમ થાય છે એ પાછળથી લઈશું, પણ આઉટસોર્સિંગ કર્મચારીનું શોષણ કેવી રીતે થાય છે એ સવાલનો જવાબ પહેલાં લઈ લઈએ. કે જ્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હતા ત્યારે એમણે વિધાનસભામાં કહ્યું હતું કે આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારમાં ચોરીની બહુ જ ફરિયાદો આવે છે, એટલા માટે અમે એસ્ક્રો એકાઉન્ટ લાવી રહ્યા છે, જેના કારણે
કર્મચારીઓને પૂરો પગાર મળશે અને એજન્સીઓના ખાતામાં ફક્ત મહેનતાણું જ આપવામાં આવશે. અને આ બાબતને લઈને હમણાં વર્ષ 2023માં જે નવા ટેન્ડર થયા, આ ટેન્ડરની શરતોમાં સેલરી સ્લીપનો દાખલો પણ નમૂનો પણ મૂકવામાં આવ્યો. અને આ સેલરી સ્લીપના નમૂના પ્રમાણે જોઈએ તો આઉટસોર્સિંગ કર્મચારીઓને એમના લઘુત્તમ વેતન ઉપરાંત સ્પેશિયલ ભથ્થું, બોનસ, રજા પગાર, યુનિફોર્મ એલાઉન્સ આ તમામ કર્મચારીના ખાતામાં જમા કરાવવાની. એ સિવાય પીએફ, ESIC એ એજન્સીને આપવાનું હતું કે જેથી કરીને એ ખાતામાં જમા કરાવી શકે. પરંતુ આ ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરી આજની તારીખે પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગતથી રજા પગાર અને યુનિફોર્મ એલાઉન્સના નાણાં એજન્સીઓ લઈ જાય છે. એજન્સીઓને એમના મહેનતાણાની જે ટકાવારી નક્કી કરી છે એ તો મળે જ છે, પરંતુ એ સિવાય રજા પગારની યુનિફોર્મના નાણાં પણ એજન્સીઓને ચૂકવાઈ રહ્યા છે. એટલે કે કર્મચારીઓના પગારમાં હજુ પણ ચોરી થઈ રહી છે. એમને નિયત વેતન કરતાં પણ ઓછું વેતન મળી રહ્યું છે. અને આ બાબતે કર્મચારીઓને ચૂકવવા પાત્ર રકમ કેટલી થાય છે અને એજન્સીને ચૂકવવા પાત્ર કેટલી રકમ થાય છે એનો વિડીયો પણ મેં અગાઉ કરી ચૂક્યો છે. એટલે એ બાબતે વિગતે નથી વાત કરતો. આપણે લિંકમાં કોમેન્ટમાં વિડીયોની લિંક મૂકું છું, તો એ જોઈ લેજો. હવે આપણે છેલ્લા અને અંતિમ સવાલ પર આવી જઈએ કે આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ કેમ થાય છે. કારણ કે આટલું બધું શોષણ થતું હોય, એજન્સીઓ દ્વારા આટલું મોટું કૌભાંડ થતું હોય અને સરકાર ચૂપ રહેતી હોય, એ પણ સવાલ ઉઠે. ત્યારે વાસ્તવિકતા એ છે કે ગુજરાત સરકાર આઉટસોર્સિંગની નીતિ એટલા માટે લાવી છે કે જેથી કરીને ભ્રષ્ટાચાર કરી શકાય. અને એ વાત આપણે આજે પુરાવા સાથે સાબિત કરીશું. દોસ્તો, તમે કોઈ સંસ્થા ચલાવો છો કે જે ગરીબોને ખાવાનું પૂરું પાડે છે, અને તમે કોઈ ફ્રૂટવાળાની, ફળફળાદીવાળાની લારીએ જાઓ છો, તો બે પ્રકારના સફરજન છે. આ સફરજન દેખાવમાં જ લાગે છે આપણને કે બહુ સારું છે, કાશ્મીરી સફરજન છે, અને પબ્લિકને આ સફરજન આપવાથી પબ્લિકના આરોગ્યને ફાયદો થશે. અને આ સફરજન, એક સફરજનની કિંમત છે માત્ર 100 રૂપિયા. હવે આ બીજું સફરજન છે જે દેખાવે જ લાગે છે કે બરાબર નથી, જૂનું છે, અને આનાથી કદાચ પબ્લિકને આપણે આપીએ તો નુકસાન થાય, પણ આની કિંમત છે 50 રૂપિયા. તો તમે જો સારી સંસ્થા ચલાવો છો, પબ્લિકને સારું આરોગ્ય આપવા માગો છો, એમને સારો ખોરાક આપવા માગો છો, તો તમે 50 રૂપિયા વધુ આપીને પણ આ સફરજન ખરીદશો. પરંતુ ગુજરાત સરકાર એવું નથી કરતી. ગુજરાત સરકાર આ 100 રૂપિયાવાળું સફરજન મળતું હોવા છતાં પણ આ સફરજન ખરીદે છે, અને એ 50 રૂપિયામાં નહીં, 200 રૂપિયામાં. એટલે આ 100 રૂપિયાવાળા સફરજન કરતાં બમણી કિંમત આપીને આ સફરજન ખરીદીને પબ્લિકને આપે છે. હવે આના પાછળ ગુજરાત સરકારનો સ્વાર્થ શું હોઈ શકે કે આ 50 વાળું સફરજન 150 રૂપિયા વધુ આપી 200 રૂપિયામાં કેમ ખરીદે છે? તો સીધો જવાબ મળે કે આમાં ભ્રષ્ટાચાર કરવાની દાનત હોય, એટલા માટે સસ્તી વસ્તુને મોંઘી ખરીદી અને પબ્લિક સુધી પહોંચાડવામાં આવે છે. તો દોસ્તો, આઉટસોર્સિંગની નીતિ જે ગુજરાત સરકાર લાવી છે એમાં પણ આવું થયું છે કે એમની પાસે કાર્યક્ષમ ને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા કર્મચારીઓ મળતા હોવા છતાં, અને એ પણ સસ્તા, એમ છતાં ગુજરાત સરકાર આઉટસોર્સ એજન્સીઓ પાસેથી એ જ કર્મચારીની સેવા મોંઘા ભાવે લઈ રહી છે. વિશ્વાસ નથી આવતો તો આપણે વિગતે જ વાત કરીશું આ બાબતે કે 2015માં ગુજરાતમાં 3 નીતિઓ અમલમાં હતી. એક તો 5 વર્ષ ફિક્સ પગારની, જેમાં કર્મચારીઓ પરીક્ષા આપતા, એ પરીક્ષામાં મેરિટમાં આવનારા કર્મચારીઓ 5 વર્ષ ફિક્સ પગારથી લેવામાં આવતા હતા. બીજી હતી નેશનલ હેલ્થ મિશન, જેમાં 11 માર્ક્સ કરારથી કર્મચારીઓ લેવામાં આવતા હતા, જેમના મૌખિક ઇન્ટરવ્યૂ લઈ અને એમને
આરોગ્ય કેન્દ્રો પર મૂકવામાં આવતા હતા. અને ત્રીજી હતી આઉટસોર્સિંગ એજન્સીઓની, એટલે આઉટસોર્સિંગની નીતિ. એમાં એજન્સીઓ મારફતે કર્મચારીઓ લેવામાં આવતા હતા. હવે 2015માં ફિમેલ હેલ્થ વર્કરનું ઉદાહરણ આપીને સમજાવીશ કે ફિમેલ હેલ્થ વર્કર ફિક્સ પગારથી ફરજ બજાવતા એમનો પગાર ગુજરાત સરકાર ચૂકવતી હતી 7,800 રૂપિયા. એટલે આ ફિમેલ હેલ્થ વર્કર એવા હતા કે જે હજારો ઉમેદવારો વચ્ચે પરીક્ષા આપતા, પરીક્ષા પાસ કરતા અને મેરિટમાં આવતા. એ પછી ગુજરાત સરકાર એમની દવાખાનાઓ ઉપર 5 વર્ષ ફિક્સ પગારથી ફિમેલ હેલ્થ વર્કર તરીકે નિમણૂક કરતી અને 5 વર્ષ માટે 7,800 રૂપિયા ચૂકવતા હતા 2015માં. હવે 2015માં જ આઉટસોર્સ એજન્સીઓની નક્કી કરવા માટે ગુજરાત સરકારે આદેશ કર્યા કે વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીની સેવા આરોગ્ય કેન્દ્રમાં આઉટસોર્સ મારફતે લેવાની છે, જેમાં ફિમેલ હેલ્થ વર્કર માટે પણ ટેન્ડર કરવામાં આવ્યા હતા. અને આ ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા પછી ફિમેલ હેલ્થ વર્કરને ચૂકવવા માટે એજન્સીઓને અધિકારી સરકાર 16,990 રૂપિયા ચૂકવતા હતા. એટલે જે ફિમેલ હેલ્થ વર્કર યોગ્યતાવાળી ઉચ્ચ ક્વોલિટીવાળી 7,800માં સરકાર પાસે મળે છે, એમ છતાં સરકાર કે ના, અમારે તો એજન્સીઓ પાસેથી કોઈ પરીક્ષા પાસ કરેલ ના હોય એવા ફિમેલ હેલ્થ વર્કર જોઈએ છે અને એ બદલ અમે એજન્સીઓને ડબલ પગાર ચૂકવીશું. 7,800માં કાયમી ફિમેલ હેલ્થ વર્કર ઉપલબ્ધ છે, એમ છતાં સરકાર એજન્સીઓને 16,990 એટલે બમણી રકમ આપીને ફિમેલ હેલ્થ વર્કરની સેવા લે છે. હવે દોસ્તો યાદ કરો કે ફિક્સ પગારનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને ફિક્સ પગારની નીતિ ઉપર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એવું એફિડેવિટ આપેલું કે અમે ફિક્સ પગારની નીતિ કરકસર કરવા લાવ્યા છીએ અને વધુમાં વધુ કર્મચારીઓને, વધુમાં વધુ યુવાનોને નોકરી આપી શકીએ એટલા માટે ફિક્સ પગારની નીતિ લાવ્યા છે. એટલે કે એમના નિયત વેતન કરતાં ઓછું વેતન અમે આપીએ તો વધુ યુવાનોને નોકરી આપી શકે. તો આ સોગંદનામું ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કર્યું છે. હવે સવાલ એ થાય કે ગુજરાત સરકાર જો કરકસર કરવા ફિક્સ પગારની નીતિ લાવી હોય તો 7,800માં મળતા ફિમેલ હેલ્થ વર્કરના બદલામાં આઉટસોર્સ એજન્સીઓ પાસેથી 16,990 રૂપિયામાં ફિમેલ હેલ્થ વર્કરની સેવા કેમ લઈ રહી છે? અને 7,800માં કાયમી ફિમેલ હેલ્થ વર્કર લેવાથી ડબલ ફિમેલ હેલ્થ વર્કરની નિમણૂક આપી શકે એમ હોવા છતાં પણ ગુજરાત સરકાર એજન્સીઓ પાસેથી બમણા રૂપિયા આપીને ફિમેલ હેલ્થ વર્કરની સેવા લઈ રહી છે. અને ગુજરાત સરકારની આ નીતિથી સરકારની તિજોરીનો તો નુકસાન થઈ રહ્યું છે, સાથે સાથે કર્મચારીની તિજોરીને પણ નુકસાન થઈ રહ્યું છે. કેવી રીતે એ જરા સમજીએ. મિત્રો, આઉટસોર્સિંગની નીતિથી કર્મચારીની તિજોરીને જ નહીં પણ સરકારની તિજોરીને પણ નુકસાન જઈ રહ્યું છે. એ બાબતની ગુજરાત જનતા જાગૃતિ મંચના માધ્યમથી અમે 2020માં સરકારમાં રજૂઆત કરી હતી અને આધાર પુરાવા સાથે આ કોષ્ટક બનાવી અને સરકારને સમજાવ્યું હતું કે આઉટસોર્સિંગની નીતિથી સરકાર અને કર્મચારી બંનેની તિજોરીને નુકસાન થાય છે, તો આ નીતિ બંધ કરી દેવી જોઈએ અને જે કર્મચારીઓ છે વર્ગ 3ના એમને નેશનલ હેલ્થ મિશન અંતર્ગત લઈ લેવા જોઈએ અને વર્ગ 4ના જે કર્મચારીઓ છે એમને અંશકાલીન કર્મચારીઓને આપતો પગાર ચૂકવવામાં આવે, જેથી કરીને કર્મચારીઓને પણ ફાયદો થાય અને સરકારની તિજોરીના નાણાં પણ બચી જાય. તો એનું પણ ઉદાહરણ આપીને હું સમજાવીશ અને આ આખું કોષ્ટક કોમેન્ટમાં પણ મૂકીશ, જેથી કરીને આપ સૌ જોઈ શકો. તો 2015માં જેમ ફિમેલ હેલ્થ વર્કરનું ઉદાહરણ આપ્યું હતું કે 7,800માં કાયમી ફિમેલ હેલ્થ વર્કર મળતી હોવા છતાં પણ ગુજરાત સરકારે એજન્સીઓ પાસેથી 16,990 રૂપિયા આપી અને ફિમેલ હેલ્થ વર્કરની સેવા મેળવતી હતી, એટલે કે ડબલ ચૂકવણું કરતી હતી. તો 2020માં પણ લઘુત્તમ વેતનમાં વધારો થયો, જેના કારણે ભાવમાં પણ વધારો થયો. તો એ બાબતે આખું આ કોષ્ટક મેં બનાવેલું છે. તો ફિમેલ હેલ્થ વર્કરમાં
એક ફિમેલ હેલ્થ વર્કર પેટે એજન્સીઓને 2020માં 18,976 રૂપિયા ચૂકવવામાં આવતા હતા ફિમેલ હેલ્થ વર્કરની સેવા લેવા માટે, અને ફિમેલ હેલ્થ વર્કરના ખાતામાં એજન્સીઓ ફક્ત 10,031 રૂપિયા જમા કરાવતી હતી. એટલે આપણે સીધું જોઈએ તો કર્મચારીને ફિમેલ હેલ્થ વર્કરને દર મહિને 8,945 રૂપિયા ઓછા મળતા હતા, 8,945 રૂપિયાનું નુકસાન આવતું હતું. હવે જો એ નેશનલ હેલ્થ મિશનમાં જે ફિમેલ હેલ્થ વર્કર 11 માસ કરાર આધારિત ફરજ બજાવે છે એમને ગુજરાત સરકાર 2020માં 12,500 રૂપિયા ચૂકવતી હતી દર મહિને, અને એ સિવાય બીજા કોઈ ભથ્થા કે બીજા કોઈ વધારા ચૂકવણા થતા નહોતા, ફક્ત 12,500 રૂપિયા દર મહિને ચૂકવવાના. તો જો ગુજરાત સરકાર ફિમેલ હેલ્થ વર્કરને NHM મારફતે નિમણૂક આપે 11 માસ કરાર આધારિત આઉટસોર્સિંગ બંધ કરીને, તો ગુજરાત સરકારની તિજોરીને 6,476 રૂપિયાનો ફાયદો થાય. 18,976 ની જગ્યાએ સરકારે સીધા NHMના ફિમેલ હેલ્થ વર્કરને 12,500 ચૂકવવાના થાય, અને સરકારની તિજોરીને 6,476 રૂપિયા ફાયદો થાય. એવી જ રીતે જે ફિમેલ હેલ્થ વર્કરને એજન્સીઓ 10,031 રૂપિયા ચૂકવે છે એની જગ્યાએ 12,500 રૂપિયા દર મહિને આવે, તો એ ફિમેલ હેલ્થ વર્કરને પણ 2,469 રૂપિયાનો દર મહિને ફાયદો થાય. આવી જ રીતે તમામ કેડર વાઇઝ ગણતરી કરી છે. વર્ગ 3 વર્ગ 4ના તમામ કર્મચારીઓને આવરી લીધા છે. વર્ગ 4ના કર્મચારીને અંશકાલીન કર્મચારીને જે ચૂકવણું કરવામાં આવતું હતું 14,800 રૂપિયા એ ચૂકવવામાં આવે તો કર્મચારીઓને પણ ફાયદો થાય અને સરકારની તિજોરીને પણ ફાયદો થાય. અને વધુમાં જે આઉટસોર્સિંગ કર્મચારીનું શોષણ થઈ રહ્યું છે એ બંધ થઈ જાય. આઉટસોર્સ કર્મચારીઓનો જે અત્યારે આક્રોશ વધી રહ્યો છે એ પણ બંધ થાય, અને ગુજરાત સરકારની સંવેદનશીલ સરકાર હોવાની પ્રતિષ્ઠા જળવાઈ રહે. એવું હોવા છતાં પણ ગુજરાત સરકારે આ રજૂઆત ધ્યાનમાં લીધી નથી, અને આજની તારીખે પણ આઉટસોર્સિંગ એજન્સીઓને અન્ય NHMની યોજનાના કર્મચારીઓ કરતાં, કાયમી કર્મચારીઓ કરતાં વધુ વેતન ચૂકવી રહી છે. એટલે ટૂંકમાં તમારા ટેક્સના રૂપિયાનો ગુજરાત સરકાર દુરુપયોગ કરી રહી છે. એક બાજુ ફિક્સ પગાર નીતિ કરકસર કરવા લાવી હતી, બીજી બાજુ એમની માનીતી એજન્સીઓને રૂપિયા લૂંટાવી રહી છે ગુજરાત સરકાર. તો ગુજરાત સરકાર આવું કેમ કરી રહી છે? તો એના બે કારણ છે. એક તો 7,800 ની ફિમેલ હેલ્થ વર્કર 16,990 એજન્સીઓ પાસેથી લે તો એજન્સી કંઈ એકલા રૂપિયા ગળી જવાની નથી. એમાં દરેક જિલ્લાના અધિકારીઓ, કમિશનર કચેરીના અધિકારીઓ, નેતાઓને પણ કંઈક ને કંઈક પહોંચે. એટલે કે પોતાના ભ્રષ્ટાચારની દુકાનો ચલાવવા માટે સરકાર આ નીતિ લાવી. કારણ કે ફિક્સ પગારથી ભરતી થાય તો એમાં સરકારને 1 રૂપિયાનો ફાયદો ના થાય, નેતાઓને 1 રૂપિયાનો ફાયદો ના થાય, અધિકારીઓને કંઈ ફાયદો ના થાય. NHMથી 11 માસ કરાર આધારિત કર્મચારીની નિમણૂક કરે તો એમાં સરકારને કોઈ ફાયદો ના થાય, અધિકારીને કોઈ ફાયદો ના થાય કે નેતાને કોઈ ફાયદો ના થાય. આઉટસોર્સિંગ એજન્સીઓ મારફતે કર્મચારી લે તો નીચેથી લઈને ઉપર સુધી બધાના ઘરમાં રૂપિયા જાય, અને કર્મચારીઓ ગરીબ છે, અવાજ નથી ઉઠાવવાના, એટલે એનું શોષણ ગુજરાત સરકાર કરે રાખે છે. હવે બીજી વાત કરીએ કે કેમ કરે છે, તો વર્ગ 4ના મોટા ભાગના કર્મચારીઓ આઉટસોર્સિંગમાં છે એ SC, ST, OBC સમાજના છે, પછાત વર્ગના છે. અને ગુજરાત સરકારનો શરૂથી સિદ્ધાંત રહ્યો છે કે SC, ST, OBC વિરોધી માનસિકતા એ લોકો ધરાવે છે, અને એવું નથી ઈચ્છતા કે આ સમાજના યુવાનો આર્થિક રીતે પ્રગતિ કરે, પોતાનો અવાજ ઉઠાવે, ભણી ગણી અને ઊંચી ખુરશીઓ પર બેસે, અને એટલા માટે આઉટસોર્સિંગ મારફતે એમનું શોષણ કરવામાં આવી રહ્યું છે, આર્થિક પ્રગતિ રોકવામાં આવી રહી છે, અને માનસિક અને શારીરિક રીતે ગુલામ બનાવવા પ્રયત્નો થઈ રહ્યા છે. હું તો બોલીશ કાર્યક્રમમાં રોનકભાઈએ છેલ્લે સરકાર અને અધિકારીઓને વિનંતી કરી છે કે આરોગ્ય વિભાગના અધિકારીઓએ
આઉટસોર્સિંગ કર્મચારીના શોષણ બાબતે તપાસ કરવી જોઈએ. પરંતુ આ બાબતે સ્પષ્ટતા આપતા જણાવી દઉં કે 2018થી લઈને અત્યાર સુધી લગભગ 5000 જેટલી ફરિયાદો આઉટસોર્સિંગ કર્મચારી જાતે CDHO, RDD અને કમિશનરને તેમજ મુખ્યમંત્રીને કરી છે, પરંતુ કોઈ તપાસ થઈ નથી. ભાવનગરના RDDએ તપાસ કરી છે. તપાસ રિપોર્ટ કમિશનર કચેરીમાં 2021નો પડેલો છે અને જેમાં સ્પષ્ટ લખેલું છે કે એજન્સીઓ ડીજી નાકરાણી MJ સોલંકીએ કર્મચારીઓના પગારમાં ભ્રષ્ટાચાર કર્યો છે, ઉચાપત કરી છે. તો કમિશનર કચેરીના અધિકારીઓએ એ રિપોર્ટ ગાયબ કરી દીધો છે અને હજુ સુધી આજ દિન સુધી એજન્સીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી નથી કે કર્મચારીઓના ચોરેલા રૂપિયા પરત અપાવવા માટે પણ કોઈ પગલાં કમિશનર કચેરીમાંથી લેવાયા નથી. એટલે સીધી સટ વાત છે કે જો એજન્સીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે તો જિલ્લાના અધિકારીઓ, RDDO તેમજ કમિશનર કચેરીના અધિકારીઓને મંત્રીઓએ જે રૂપિયા ખાધા છે એ તમામ કૌભાંડ બહાર આવે. આઉટસોર્સિંગ કર્મચારીનું લગભગ 11,000 કરોડનું ચોરીનું કૌભાંડ છે જે એજન્સીઓ ચોરી ગઈ છે. પરંતુ ના તો સરકાર તપાસ કરવા તૈયાર છે કે ના અધિકારીઓ તપાસ કરવા. કારણ એક જ છે કે આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓ SC, ST, OBC સમાજના ગરીબ કર્મચારીઓ છે અને એટલા માટે જ સરકાર એમનું શોષણ થવા દઈ રહી છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.